अस्सलामु अलैकुम। આવતીકાલે 9/8/2026 આપણી ધ યંગ વોરા સુરતી સુન્ની વોરા જમાતની ઇલેક્શન છે ને, એના બારામાં એક વાત આપ નવજવાન મિત્રોને વડીલોને ખાસ કહેવાની. બાકી તો આપ વધુ સમજદાર છો. મારા નાચીસના ખ્યાલમાં આવે છે કે દર વખતે પરિવર્તન જરૂરી નથી હોતું. ભૂત કાઢતા પલિત ની આવી જાય. ગુજરાતીમાં કહેવત છે ને કે બકરું કાઢતા ઊંટ પેઠી ગયું. તો એવું નહીં થાય તે બી જોજો, બરાબર? કે સોશિયલ મીડિયા પર એક તરફી રજૂઆત, એક તરફી વાતો સાંભળીને બ્રેન વોશ થયું હોય ને તો ક્લિયર કરી લેજો કે જે લોકોએ વડીલોએ, બુઝુર્ગોએ, મુરબ્બીઓએ કુરબાની આપીને સંસ્થાને આગળ વધારી છે ને, તે લોકોએ ખૂબ મહેનત કરી છે. એટલે તે લોકો સરકારી નિયમો, કાયદા કાનૂનો, બધી ઓડિટની ને આ ને તે ને બધી ગૂંચવણોથી આગળ નીકળીને વહીવટ સારી રીતે કરતા જાણે છે. નવ શીખ્યા ને પાછી નવી દિલ્હી નવો ડાઉન એ વાર લાગે. તો અગર સંસ્થામાં પરિવર્તન જરૂરી લાગે તો કરો, આપણી મરજી. આપણે કોઈના બંધારણમાં નહીં. મતલબ કે જે યોગ્ય લાગે ને તે કરજો, પણ આવજો. માહોલને એકદમ ખુશનુમા બનાવજો. લડવાનું ઝઘડવાનું નથી. દરેકથી નવાથી જૂનાથી દરેકથી મેલ મોહબ્બત રાખીને આપણે અંદર મળીને કામ કરવાનું છે. ચૂંટણી આગે આવે જહે, સંસ્થા આપણી રહેશે, છે ને રહેશે ને. આપણે તો હવે બધા ડોહા થઈ ગયા, મારી બી 52 થઈ ગઈ. આપણી આવનારી નસલોને આપણે સારી ટીમ આપીને જઈએ. તો ખાસ છે ને સદકો કરજો, 2 રકાત નફિલ નમાજ પડજો, યાસીન શરીફ પડજો ને જે અલ્લાહથી દુઆ માંગજો કે જે બહેતર હોય ને સંસ્થાના હિતમાં એ આવે. જો તો નવા આવે, જો તો જૂના આવે. બાકી આપ લોગ વધુ સમજદાર છો. હું સુરતથી એક્સ એમ્બ્યુલન્સ ડ્રાઈવર કાસિમ વરિયાવા. થેન્ક યુ, શુક્રિયા, આભાર, જઝાકુમુલ્લાહ. કંઈ બોલાઈ ગયું હોય, કોઈને ખોટું લાગે તો માફ કરજો. ખાસ દુઆની ગુજારિશ. ઇલેક્શનમાં મળીએ.